આગળ આપણે વિચારણા કરીએ 14 ગુણસ્થાનક પર 30 નો ઉદય અને 30 ના ઉદયના ભાંગા 2917 ભાંગાઓ થાય છે। કેવી રીતે બને છે? તો આ રીતે બને છે। 30 ના ઉદયના વિકલેન્દ્રિયના 6 6 6 ને 18। 30 નું ઉદય સ્થાન એકેન્દ્રિયમાં નથી, વિકલેન્દ્રિયમાં છે, અને ત્યાં ઉચ્છ્વાસ અને ઉદ્યોતની સાથે યશ અપયશ હોય। ઉચ્છ્વાસ અને સુસ્વર દુસ્વર ના વિકલ્પે પર્યાપ્ત યશ અને અપયશ હોય। તો આ રીતે સુસ્વર અને ઉચ્છ્વાસ એની સાથે 6 વિકલ્પો થશે, કારણ કે 2 ગુણ્યા 2 કરવા પડે। અને ઉચ્છ્વાસ સાથે સુસ્વર અને દુસ્વર, યશ અને અપયશ 4 વિકલ્પ, અને ઉચ્છ્વાસ ઉદ્યોત સાથેના 2 વિકલ્પ, ટોટલ 6 વિકલ્પો થશે। એ પછી પંચેન્દ્રિય ત્રિયંજના 1728 એ કેવી રીતે બન્યા? તો આ જ પ્રમાણે ઉચ્છ્વાસ અને ઉદ્યોત સાથે 576, અને ઉચ્છ્વાસ અને સુસ્વર દુસ્વર એનો 2 વિકલ્પો વધી જશે, સુસ્વર અને દુસ્વરનો, એટલે 576 ગુણ્યા 2 કરતા 1152, 576, ટોટલ 1728। વૈક્રિય ત્રિયંજના 8, એમાં ઉચ્છ્વાસ ઉદ્યોત અને સુસ્વર ત્રણેય હોય, પણ બધી શુભ પ્રકૃતિઓ અહીંયા ત્રિયંજ છે, ત્રિયંજ શરીર બનાવે છે। તો સૌભાગ્ય દુર્ભાગ્ય આદય અનાદય યશ અને અપયશ બધા હોઈ શકે છે, એટલે અહીંયા આ રીતે 8 વિકલ્પ થાય છે। મનુષ્ય પ્રાયોગ્યમાં 1152 જે છે એ કેવી રીતે બને છે? સુસ્વર અને દુસ્વર, બરાબર। 30 ના ઉદય, બાકી બધા પહેલાના વિકલ્પો હતા જ, સંગયન, સંસ્થાન, આદેય અનાદેય, સૌભાગ્ય દુર્ભાગ્ય, યશ અને અપયશ, અને સુસ્વર અને દુસ્વરનો એક વિકલ્પ વધારે થઈ જશે, એટલે સૌભાગ્ય દુર્ભાગ્ય, આદેય અનાદેય, યશ અપયશ, સુસ્વર દુસ્વર, અને વિહાય ગતિ, શુભ અને અશુભ, સંગયન અને સંસ્થા, આટલા વિકલ્પો થશે। 1152 વિકલ્પો થાય છે 30 ના ઉદય। વૈક્રિય મનુષ્યનો એક જ, વૈક્રિય મનુષ્યનો જો ઉદ્યોત નામકર્મનો ઉદય હોય તો એ શુભ જ હોય બધે। આહારક મનુષ્યમાં પણ શુભ જ હોય, કેવલી પરમાત્મા પણ, એમને પણ 30 ના ઉદય તીર્થંકર ભગવાનની અપેક્ષાએ સંપૂર્ણ શુભ જ હોય। જો કે આ 30 નો વિકલ્પ કેવલી પરમાત્મા પણ છે, પણ એમના વિકલ્પ પહેલા ગણાઈ ગયા છે, એટલે બીજા નથી ગણાતા। નારકોનો નથી, અને દેવતાઓના 8 છે। દેવતાઓને જે 8 ઘટે છે એ 30 ના ઉદય છે। 27 પ્લસ ઉચ્છ્વાસ ઉદ્યોત અને સુસ્વર, તેમાં સુસ્વર દુસ્વર નો વિકલ્પ પડે, નહીં, સુસ્વર દુસ્વર નો વિકલ્પ નહીં પડે, કારણ કે વૈક્રિય શરીરમાં દેવતાઓને ઉત્તર વૈક્રિય શરીરમાં બધી શુભ પ્રકૃતિ ઉદયમાં હોય, એટલે સૌભાગ્ય દુર્ભાગ્ય આદેય અનાદેય યશ અને અપયશ આ વિકલ્પ હોય। સ્વરમાં સુસ્વર જ હોય, તો એના ટોટલ 8 થાય છે। નારકીયોમાં 30 નો ઉદય નથી। આ પ્રમાણે 30 ના ઉદયના ટોટલ 2917 વિકલ્પ થાય છે, 2917। સંખ્યામાં કંઈક આમ તેમ હોય તો મને કહેજો, લગભગ તો બધું બરાબર જ હશે। 30 ના ઉદય, રાઈટ। પહેલા ગુણ સ્થાને કે 2914 ઘટે, 3 વિકલ્પ ના પડે। હવે સહજ વાત છે કે કયા વિકલ્પ પહેલા ગુણ સ્થાને કે ન ઘટે, તો કેવલી પરમાત્મા છે, એમનો એક વિકલ્પ નહીં ઘટે પહેલા ગુણ સ્થાને કે, આહારક મનુષ્યનો નહીં ઘટે, અને વૈક્રિય મનુષ્ય જેને ઉદ્યોત નામકર્મનો ઉદય નિયમ સંયમી હોય એમને જ ઘટે। તો આ 3 વિકલ્પ કાઢીએ તો પહેલા ગુણ સ્થાને કે 2914 ઘટે, 3 માઇનસ કર્યા, કેવલીનો, આહારકનો અને વૈક્રિય મનુષ્યનો, રાઈટ। હવે આગળ છે 2312 બીજા ગુણ સ્થાનકે, બરાબર।
હવે બીજા ગુણસ્થાનકની વાત કરીએ આપણે. તો એની અંદર કયા ઘટે અને કયા ન ઘટે. બીજા ગુણસ્થાનકે તો ત્રિયંચમાં બધે ને બધા ઘટે 1152. વિકલેન્દ્રિયોને પર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક ના વિકલેન્દ્રિયને કાઢી નાખવાના. વિકલેન્દ્રિયના ના હોય, બીજા ગુણ પર્યાપ્ત અવસ્થામાં ના હોય. પંચેન્દ્રિય ત્રિયંચના ટોટલ 1728 છે, પણ એમાંથી 1152 જ ઘટે. કેમ? બધે બધા કેમ નહીં ઘટતા? ઉચ્છ્વાસ સાથે સુસ્વર દુસ્વર એના 1152 ઘટે. ત્રીસના ઉદય, ઉદ્યોત નામકરણનો ઉદય બીજા ગુણ સ્થાને કે ના હોય. કાળ બહુ અલ્પ છે એટલે બીજા ગુણ સ્થાને કે 1152 લેવાના. સુસ્વર દુસ્વર જે છે કારણ કે ત્રિયંચો ને બધું હોઈ શકે છે, સુસ્વર કે દુસ્વર. એટલે 30ના ઉદયના ત્રિયંચોને 1152 લેવાના, જેમાં સુસ્વર અને દુસ્વર છે એમાંથી માત્ર સુસ્વર જ લેવાનો, દુસ્વર નહીં લેવાના. કારણ કે અહીંયા ત્રિયંચોમાં સુસ્વર જ હોય. 29 પ્લસ સુસ્વર. 29 ની અંદર ઉચ્છ્વાસ લેવાનો અને પછી સુસ્વર લેવાનો, તો 30 થાય. એમાં 1152 ભાંગાઓ ઘટે. એમાં જો કે મતાંતર છે. સામાન્ય ત્રિયંચ પંચેન્દ્રિયને 29 પ્લસ ઉદ્યોત, આ રીતે 30 નું ઉદય સ્થાન અપર્યાપ્ત અવસ્થામાં જ હોય. એટલે 29 પ્લસ ઉદ્યોત હું તમને ક્યાં સમજાવવા માંગુ છું ખાસ. આ છે ત્રિયંચ. ત્રિયંચના આપણે 30ના ઉદયના ટોટલ તો 1728 ઘટે છે, પણ એમાંથી કયા ઘટે કયા ન ઘટે એમાં આપણે કેટલા લીધા? 1152 લીધા. તો વાત એમ છે કે સામાન્ય ત્રિયંચ પંચેન્દ્રિય આ 29 ઉપર જે 29 પ્રકૃતિ છે એ 29 ની સાથે એક આપણે ઉદ્યોત માની લઈએ. એમાં ઉદ્યોત અને ઉચ્છ્વાસ વારા ફરતી એક એક ઉમેરીએ તો 29 બે રીતે થાય, પણ આપણે ઉચ્છ્વાસ માનીએ તો 29 થાય અને પછી આપણે ઉદ્યોત નામકરણનો ઉદય માનીએ. બની શકે ને? આવું બની શકે કે શરીર પર્યાપ્ત થયા પછી ઉદ્યોત નામકરણનો તરત ઉદય ના થાય. અને કારણ કે ત્રિયંચમાં મૂળ શરીરમાં પણ ઉદ્યોત નામકરણનો ઉદય હોઈ શકે છે, તો ઉચ્છ્વાસનો પહેલા અને પછી ઉદ્યોતનો પછી. કારણ કે ઉદ્યોત ગમે ત્યારે આવી શકે, શરીર પર્યાપ્ત થયા પછી પણ આવી શકે, પછી પણ આવે છે. તો આપણે 29માં ઉચ્છ્વાસ લઈએ અને પ્લસ ઉદ્યોત કરીએ તો 30 નું ઉદય સ્થાન થાય. એટલે આ ઉચ્છ્વાસ પ્લસ ઉદ્યોત, પહેલા ઉચ્છ્વાસ પછી ઉદ્યોત, તો 30 નું ઉદય સ્થાન ઘટ્યું. તો એ 30ના ઉદય સ્થાન અપર્યાવસ્થામાં જ હોય. આ પંચેન્દ્રિય ત્રિયંચ છે એટલે ઉચ્છ્વાસ આવ્યા પછી પણ એ કહેવાય તો અપર્યાપ્ત જ. એટલે અપર્યાપ્ત અવસ્થામાં જ આ 30નું ઉદય સ્થાન હોય છે સામાન્ય ત્રિયંચોને. અને તે વખતે સાસ્વાદન ગુણ સ્થાન હોતું નથી. સાસ્વાદન ગુણ સ્થાનકે સામાન્ય ત્રિયંચ પંચેન્દ્રિયના ઉદ્યોત નામકર્મના 30ના ઉદયના 576 ઘટતા નથી. એટલે આપણે કયા કાઢ્યા? તો આ ઉદ્યોત નામકર્મના કાઢ્યા. આ 30ના જે 30નું જે ઉદ્યોત છે આ આપણે કાઢી નાખ્યા. આ ન ઘટે. એટલે ઉચ્છ્વાસ
અને પ્લસ સુસ્વર, તો 30 ઘટે અને 30 ના 1152. એમાં પણ સુસ્વર દુસ્વર બે જે બતાવ્યા છે ને એ સુસ્વર જ હોય. વિચારો કેમ સુસ્વર નહીં, સુસ્વર દુસ્વર કોઈ પણ હોઈ શકે. દુસરમાં કારણ કે મૂળ શરીર છે, દુસર પણ હોવામાં કોઈ વાંધો નથી. એટલે ટૂંકમાં એક સ્વર ઉમેરવાનો છે, ઉદ્યોત નથી ઉમેરવાનો. એટલે 29 ની અંદર જે ઉદ્યોત નામકરણનો ઉદય માન્યો છે અને એમાં બીજા ગુણસ્થાનકે હોતું નથી, કારણ કે આ જે વિકલ્પ છે એ અપર્યાપ્ત અવસ્થામાં જ હોય. અને ત્રિયંચોને અપર્યાપ્ત અવસ્થામાં, પંચેન્દ્રિય ત્રિયંચને અપર્યાપ્ત અવસ્થામાં આ 30નું ઉદય સ્થાન હોતું નથી. ચલો, અપર્યાપ્ત અવસ્થામાં જ આ 30નું ઉદય સ્થાન હોય. 29 + 30, રાઈટ. તો ઘટે કેટલા? 30 ના ઉદયના 1152. કયા 1152? ઓકે, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, આગળ ચાલુ છું. એટલે આપણે લીધા, આ તો લીધા નહીં, આ તો ઘટે નહીં, બરાબર. પછી કેમ આમ થયું? 1728 છે, એમાંથી આપણે લેવાના 1152. આ તો અહીંયા ટોટલ લખ્યા છે, એમાંથી આપણે લેવાના કેટલા? 1152. ઉદ્યોત નામકરણવાળા નહીં લેવાના, કારણ કે ઉદ્યોત નામકરણની સાથે જે ગુણસ્થાનક બતાવ્યું છે બીજું ગુણસ્થાનક ના આવે. અહીં અપર્યાપ્ત અવસ્થામાં જ હોય અને ઉદ્યોત ના હોય ત્યારે. આ નિયમ તમે યાદ રાખજો. સામાન્ય ત્રિયંશ પંચેન્દ્રિયને 29 + જે ઉદ્યોત નામકરણનો 30નું ઉદય સ્થાન એ અપર્યાપ્ત અવસ્થામાં ના હોય. ચલો, અપર્યાપ્ત અવસ્થામાં જ હોય એટલે બીજું ગુણસ્થાન તે વખતે ઘટતું નથી, એટલે 576 ઓછા કરે. પછી વૈક્રિય ત્રિયંશ ને 8 ઘટે, રાઈટ. પંચેન્દ્રિય ત્રિયંશના 31 ના ઉદયના આમ 8 ઘટે છે, પણ ચોથા ગુણસ્થાનકે 8 નહીં. પછી મનુષ્યના 1152 ઘટે, દેવતાઓના 8 ઘટે, અને આ તો ઘટે જ નહીં. કેવલ પરમાત્માનો ન ઘટે, આહાર મનુષ્યના પણ ન ઘટે. હવે વૈક્રિય મનુષ્યના, તો વૈક્રિય મનુષ્યના જે એક ભાંગો છે ઉદ્યોતની સાથે છે, બીજા ગુણસ્થાને કે ઉદ્યોત હોય નહીં, રાઈટ. તો આ પ્રમાણે અહીંયા 1152, અહીંયા 8, અને અહીંયા 1152. ટોટલ 1152, 1152 અને 8, આટલા ઘટે, બાકી કોઈ ના ઘટે. ટોટલ કેટલા થયા? 2312. બોલો, કોઈને કઈ પ્રશ્ન? આપણે કયો વિકલ્પ 1728 માંથી કયો વિકલ્પ ન લીધો, આ તમારે યાદ જ રાખવું પડશે. આ જે 29 છે અને ઉદ્યોત નામકરણની સાથે આ જે અવસ્થા છે એ નિયમમાં અપર્યાપ્ત અવસ્થા જ હોય. અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક હોય,
ઘર બેઠા તમે આનો સુંદર અભ્યાસ કરી શકો છો. શું એક મિનિટ કહું. આજે ઉદય સ્થાનો બંધ સ્થાનો બતાવ્યા છે એ તમામમાં તમે કયું ગુણ સ્થાનક કેવી રીતે ઘટે અને ખાસ તમારે વિચારણા કરી લેવાની. આ રીતે આ 2312 ઘટે. હવે ત્રીજા ગુણ સ્થાનકે 2304 ઘટે. કેટલા ઘટી ગયા? તો 8 ઘટી ગયા. કયા 8 ઘટ્યા? દેવના. બરાબર છે, દેવના 8 ઘટી ગયા. કેમ દેવના 8 ઘટી ગયા? દેવને 30નું હોતું નથી ઉદય સ્થાન. 30 નું ઉદય સ્થાન તો દેવોને હોય છે, દેવતાઓને ઉત્તર બેકરી સાઈડમાં હોય, ઉત્તર બેકરી સાઈડમાં હોય છે અને ત્યારે પર્યાપ્ત અવસ્થા હોય છે, તો એ તો અપર્યાપ્ત અવસ્થામાં હોય છે શાસ્ત્રાદન ગુણ સ્થાન. બરાબર છે. એટલે આ 30 નો ઉદય જે છે ઉચ્છ્વાસ, ઉદ્યોત અને સુસ્વરની સાથે છે. એટલે વૈક્રિય શરીરમાં, તો વૈક્રિય શરીરમાં ભલે હોય પણ વૈક્રિય શરીર વાળાને ત્રીજું ગુણ સ્થાન ના હોય, હોઈ શકે. પણ બેકરી શરીર બનાવાતું નથી ગુરુજી, મિશ્ર ગુણ સ્થાનકે એમ. મિશ્ર ગુણ સ્થાનકે કોઈ પણ બેકરી લબ્ધિ ફરવાતી નથી. ઓકે, બહુ સરસ. ત્રીજા ગુણ સ્થાનિક મિશ્ર અવસ્થા હોવાના કારણે ત્યાં પણ લબ્ધિનો ઉપયોગ થતો નથી. એટલે આપણે કાઢી નાખે, કારણ કે આ તો પર્યાપ્ત અવસ્થામાં જ હોય. ત્રીજું ગુણ સ્થાનક પણ પર્યાપ્ત અવસ્થામાં જ હોય. એટલે 30 નું ઉદય સ્થાન પણ પર્યાપ્ત અવસ્થામાં જ બતાવ્યું છે, પણ લબ્ધિ જ નથી. એટલે આ જે વિકલ્પ 8 ઘટે છે એને ત્રીજું ગુણ સ્થાનકમાં ઘટે, બાકી બધા ગુણ સ્થાનક. એટલે ત્રીજું તો ન જ ઘટે, પહેલું ઘટે. તો અહીંયા આપણે કાઢીને પહેલું ઘટે, બીજું ઘટે, ત્રીજું ના ઘટે. એટલે આ કાઢી નાખ્યું. બસ બાકી બધા ઘટે. જે ઉપર આપણે જોઈ ગયા 2312, 1152, 1152 અને 8 કરી નાખ્યા. 1152, 1152 રાખ્યા. હવે આગળ ચોથા ગુણ સ્થાનકે 2896. 2896 કેટલા નથી? 21. 21 નથી. તો ત્રિયંચોના 1728 ઘટે. વૈક્રિય ત્રિયંચના 8 પણ ઘટે. મનુષ્યના 1152 પણ ઘટે. અને દેવતાઓના 8 પણ ઘટે. આપણે 21 કયા કાઢ્યા? વિકલેન્દ્ર 18 નીકળી જાય. હા, વિકલેન્દ્ર 6 6 6 18 ગયા. બરાબર છે. બેકરીનું એક, આહારક મનુષ્ય. બરાબર છે. આહારક આહારક મનુષ્યનો 1 અને કેવલીનો એક. કેવલીનો 1. કેવલીન. ટોટલ 21 નીકળી ગયા. 2896 હોય. પાંચમું ગુણ સ્થાનક માત્ર 279. 79 ને 89 છે. હવે પાંચમા ગુણ સ્થાનકે 30 માંથી હવે જે ત્રિયંચના જે છે. गुरुजी હા બોલો. गुरुजी चौथा गुण स्थानक आपने माइनस क्या करे ऐड करे ने तीजा गुण स्थानक 2304 હતા તો આપે ચોથા ગુણ સ્થાનકે 2890 માઇનસ કર્યા. ટોટલ માંથી માઇનસ કર્યા. ઓકે ઓકે જી 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 આ ટોટલ ધ્યાનમાં રહીને એના માટે જ મેં ઉપર રાખ્યું છે, બધાને થોડું જી ધ્યાનમાં આવે. હવે આપણે પાંચમા કયા ગુણ સ્થાનકની વાત કરશું? પાંચમા ગુણ સ્થાનક 289. તો સૌથી પહેલા ત્રિયંચની વાત કરીએ. પંચેન્દ્રિય ત્રિયંચમાં 30 ના ઉદય, આપણે 30 ના ઉદયની વાત ચાલે. આ 30 ના ઉદય છે તો ઘણા બધા, પણ ઘટે કેટલા? 144. આનાથી વધારે ન ઘટે. કેમ? તો 30 ના ઉદયમાં ઉચ્છ્વાસ અને ઉદ્યોત છે, અને ઉચ્છ્વાસ સાથે સુસ્વર છે. ગુરુભક્ત નહીં હોય ને ગુરુજી. પાંચમા ગુણસ્થાન. હા, પાંચમા હા. ગુણસ્થાન.
પણ દેશવીરથી ગુણસ્થાનકે દુર્ભક્તિક નહીં હોય. સામાન્ય મનુષ્યના 30ના ઉદયના પણ 144 ઘટે. હમ. કારણ કે વૈક્રિય શરીરધારી ત્રિયંચ અને મનુષ્ય બંનેને પરાવર્તમાન બધી શુભ જ પ્રકૃતિઓ ઉદયમાં હોય તો પરાવર્તમાન પણ એ શુભ જ હોય. એટલે દરેક ઉદય સ્થાનકે આ રીતે ઉદય સ્થાનો હોય છે. એટલે કે દેશવીરથી ગુણ સ્થાનકે દુર્ભાગ્ય ત્રિકનો ઉદય ના હોય, દુર્ભાગ્ય આનંદય અપયશનો ઉદય ના હોય, બધી શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. એટલે 30ના ઉદયના માત્ર 6 સંસ્થાન, 6 સંઘયન અને વિહય ગતિ અને સુસ્વર દુસ્વર આટલા જ વિકલ્પો હોય. એટલે બાકીના બધા વિકલ્પો કાઢી નાખવાના. દુર્ભાગ્ય આનંદ અને અપયશ કાઢી નાખવાનું, દુર્ભાગ્ય ત્રિક કાઢી નાખવાનું. એટલે 6 સંઘયન, 6 સંસ્થાન, વિહાયો ગતિ અને સુસ્વર દુસ્વર. હવે કરો 6 ગુણ્યા 6 કરીએ તો 36, 36 દુ 72, 72 દુ 144. આ 144 મનુષ્યમાં પણ હોય. એમાં પણ દુર્ભાગ્ય ત્રિકનો ઉદય ના હોય. કારણ કે જેને દુર્ભાગ્ય હોય એટલે 5મું ગુણસ્થાનક આ વ્યક્તિ, જેને 5મું ગુણસ્થાનક હોય એને દુર્ભાગ્ય હોય. એટલે 1728 માંથી 144 વખત 5મા ગુણસ્થાનક. ત્રિયંચને પણ 144 અને મનુષ્યના પણ 144 અને વૈક્રિય ત્રિયંચના એક જ શુભ પ્રકૃતિ. વૈક્રિય મનુષ્ય, વૈક્રિય ત્રિયંચના કેટલા? એમને પણ હોય ને 30નું ઉદય સ્થાન. ત્યાં પણ જે 8 વિકલ્પો બતાવ્યા છે દુર્ભાગ્ય અનાદય અપયશનો બતાવ્યો છે. અને આ તો શુભ જ પ્રકૃતિ માનવાની એટલે એક જ પ્રકૃતિ આવશે, એટલે એક જ ભાગ આવશે. બરાબર. અને વૈક્રિય મનુષ્યમાં પણ 30નું ઉદય સ્થાન છે પણ ભાંગા ન વળે. આ ઘટે. સંયમીને હોય. 30નું ઉદય સ્થાન જે છે વૈક્રિય મનુષ્યને ભાષા પર્યાપ્ત થયા પછી આવે એ હોય કે ના હોય? શું question પરાના શું છે બીજું? પર્યાપ્ત અવસ્થા હોય ને એટલે ગુરુજી ના હોય. ભાષા પર્યાપ્ત થયા પછી, જી. ભાષા પર્યાપ્ત થયા પછી 30નું ઉદય સ્થાન બતાવ્યું છે. બરાબર. જી. પર્યાપ્ત અવસ્થામાં કેટલી હોય, કેટલી પ્રકૃતિનો ઉદય હોય? પર્યાપ્ત અવસ્થામાં તો સામાન્ય મનુષ્ય ને ગુરુજી, હા, સામાન્ય ઓગણ- તિર્યંચ, સામાન્ય તિર્યંચ ને સામાન્ય ત્રિયંચ ને 8 પ્રકાર ટોટલ છે પણ એમાંથી એક જ ઘટે. હા. મનુષ્યનો કેમ નથી લીધો? મનુષ્યને આપણે નથી લીધો. મનુષ્યને ઉદ્યોગ નહીં હોય ને ગુરુજી, ઉદ્યોગમાં હોય જ નહીં ને. ઉદ્યોગ હોઈ શકે ને કે ના હોય? ના, પાંચમા ગુંઠાણ પણ બેક્રિયાનો નહીં હોય ને, એટલે કે વૈક્રિય શરીરમાં તો જ 30નું ઉદય સ્થાન ઘટે ને. હું બતાવું તમને. પણ ઉદ્યોગ નહીં ઘટે એમ કહું છું. આ રે વૈક્રિય મનુષ્યના 30નું ઉદય સ્થાન, એમાં એક વિકલ્પ બતાવ્યો છે. આ 5મા ગુણ સ્થાને કે હોય કે ના હોય? એક મિનિટ. પાંચમા ગુંઠાણે તો હોય. ગુરુજી સંયમીને હોય ને. રાઈટ, સંયમીને હોય, દેશવીરતીઓને ના હોય. એટલે આ 30નું ઉદય આગળના ગુણ સ્થાને કે હોય કયા? 6, 7, છઠ્ઠા. 5મા ગુણ સ્થાને કે નહીં, દેશવીરતીય શ્રાવકોને ના. એટલે આ 30નું ઉદય સ્થાન આપણે કાઢી નાખ્યું અને એક વિકલ્પ પણ કાઢી નાખ્યો. એટલે 144. હા, પછી પણ ત્રિયંચો ને હે પાછો.
ત્રિયંચોને હોઈ શકે છે, કારણ કે ત્રિયંચોને આમે ઉદ્યોત નામકરણ સરળ છે એમનામાં. એટલે ત્રિયંચોના 144, વૈક્રિય ત્રિયંચોનો 144 અને મનુષ્યના 144 નહીં, માત્ર એક. વૈક્રિય મનુષ્યનો માત્ર એક 8 માંથી, અને મનુષ્યના 144. બસ આ 3 જ ઘટશે, એનાથી વધારે નહીં ઘટે. 144, 144, 288 અને 1 પ્લસ કરો વૈક્રિય ત્રિયંચનો 89. આટલા ઘટે. હવે આગળ છઠ્ઠા ગુણસ્થાનક 146, એમાં મનુષ્યના 144, વૈક્રિય મનુષ્યનો 1. હવે લેવા, કારણ કે સંયમ ધરને જો ઉદ્યોત નામકરણ સંયમીની જો, એટલે અહીંયા વૈક્રિય મનુષ્યનો અને આહારક મનુષ્યનો 1 લેવાનો, કારણ કે આહારક મનુષ્યને પણ ઉદ્યોત નામકર્મનો ઉદય હોઈ શકે. તો મનુષ્યમાં ઉદ્યોત નામકર્મનો ઉદય સંયમી એટલે દેશવૃત્તિને લેવાના, સંયમી એટલે સર્વ સંયમિત લેવાના. આ રીતે મનુષ્યને 144, વૈક્રિય મનુષ્યને 1, આહારક મનુષ્યને 146. છઠ્ઠા ગુણ 7મા ગુણસ્થાનકે પણ 146. હવે 8, 9, 10 અને 11 આ ઉપસમ શ્રેણી છે. હવે અહીંયા 72 અથવા 24, 72 અથવા 24. હવે 30 ના ઉદય સપ્તતિકા ચૂર્ણી પૂજ્ય મલયગીરીશ્વરી એમના એ મહાત્મા ક્રોધ ટીકા જે છે, ટીકાની અંદર 24 નો ઉદય બતાવ્યો, એટલે 24 ભાંગા બતાવ્યા છે. વિચારો, 24 ભાંગા બતાવ્યા છે. અને કર્મગંધના મત અનુસાર 72 ભાંગા બતાવ્યા. આપણે કર્મગંધ ચાલે એટલે કર્મગંધનો મત મેં બહાર લખ્યો છે. 24 નો મત જે છે એ સપ્તતિકા કર્મગંધ મલયગીરી મહારાજ સાહેબ ક્રોધ ટીકા, એને તો 24 લખ્યા છે. હવે આ 24 અને 72 આમાં શું ફરક છે? સંગયનનો ફરક હોય ને, સંગયનનો. કારણ કે કર્મગ્રંથ તો 3 પ્રથમના 3 માને છે, અને આમાં કદાચ પહેલો જ હોય એટલા માટે. બરાબર છે, એ પહેલું જ ગુણસ્થાનક, પહેલું જ સંઘયન માને છે, પહેલા સંઘયન વાળા શ્રેણી માંડે, આવું એમનું કહેવું છે. એટલે પહેલું સંઘયન 6 સંસ્થાન, આની વાત ચાલી રહી છે. પહેલું સંઘયન 24 ની વાત ચાલે. પહેલું સંઘયન પ્લસ આપણે ગુણા કરીએ 6 સંસ્થાન, 2 શુભ અશુભ વ્યાયોગતિ અને સુસળ દુસ્વળ. હવે એક સાથે ગુણાકાર કરો તો 6 આવવાના છે, એટલે 6 દુ 12 અને 12 દુ 24. પણ કર્મગંધના મત અનુસાર આપણે બીજા કર્મગંધની અંદર પણ ભણી ગયા કે પ્રથમના 3 સંઘયન વાળા ઉપસમ શ્રેણી માંડી શકે છે. તો 3 ગુણા 6 ગુણા 2 ગુણા 2, 3 ગુણા 6 કરો તો 18, 18 દુ 36, 36 દુ 72, આ 72, 72 અને 24. એટલે કર્મગંધના મત અનુસાર 3 સંઘયન હોય. સપ્તતિકા મલયગીરી મહારાજ સાહેબ ટીકાની અંદર એક પહેલું સંઘયન હોય. એમનું એવું જ કેવું છે, પહેલા સંઘયન વાળા જ 8, 9, 10, 11, 12 ગુણ સ્થાનકે જઈ શકે. તો એમના મતે 24, કર્મગંધના મતે 72. 12મા ગુણ સ્થાનકે 24, ત્યાં તો પહેલા સંઘયન વાળા જ હોય એટલે 24 જ. અને 13મા ગુણ સ્થાનકે એ પણ આમ 24 જ, રાઈટ. પણ એ 24 ગણાઈ ગયા છે, કારણ કે તો સામાન્ય કેવલીના સામાન્ય મનુષ્યની અંદર 144 ના વેદોમાં ગણાઈ ગયા છે, એટલે બીજો વાર આપણે નથી ગણતા, પણ આપણે 24 તમે કહી શકો છો. અને તીર્થંકર પરમાત્માનો 1. બધી શુભ જ પ્રકૃતિ ઉદયમાં હોય, પણ જીન નામ કર્મ સાથે હોય. બાકી કોઈમાં જીન નામ કર્મ નથી, અહીંયા ખાલી જીન નામ કર્મ છે, એટલા માટે એમને એક અલગથી આપણે લખ્યો છે. બસ આ પ્રમાણે 30 ના ઉદય સ્થાનના ભાંગાઓ છે, રાઈટ. એટલે આજે આપણે
શું શીખ્યા આપણે, શું યાદ રહી ગયો? એક તો નિયમમાં સર્વવિરુદ્ધિ ધર્મોને જ ઉદ્યોત નામ કર્મ ઉદયમાં હોય મનુષ્ય ગતિમાં. ત્રિયંચોમાં શરીર પર્યાપ્ત થયા પછી ગમે ત્યારે આવી શકે છે, એટલે એમના વિકલ્પો અલગ પડે. મનુષ્યના વિકલ્પ ઉદ્યોત નામ કર્મના એ 6 7 જ હોય. અને દેવતાઓને પણ ઉદ્યોત નામ કર્મનો ઉદય એ પણ ક્યાં હોય? ઉત્તર વૈક્રિય શરીરમાં છે. આ પ્રમાણે આપણે આ વિચારણા કરી. પ્રણામ નમો નમઃ. આજે આ પાઠ પૂરો થયો. આવતીકાલે 31 ની વાત કરશું. પછી 8 અને 9 તો સિમ્પલ છે. પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ કર પ્રણામ ગુરુ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ. શાતામાં ગુરુજી. બસ જય ગુરુ પ્રસાદ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. સાકામ રહેજો. જય